તો જા શું છે ઓકે અહીંયા છે ને બે ટાઈપના બેસિકલી બેક્ટેરિયા છે બેને ગરમીમાં ગમે છે થર્મોફાઇલ્સ કહેવાય ઓકે પણ બે ટાઈપના બેક્ટેરિયા એટલે બે જ જાતના નથી સ્પીસીઝ હજારો છે લાખો છે કરોડો છે ઇનફેક્ટ કે આવા જે પાણી બહાર નીકળે છે આવી રીતે કે જે આવા પોટ આવા હોલ્સમાંથી આ બધા ડોર્મન્ટ હોલ્સ છે પણ ગમે ત્યારે એમાંથી પાણી નીકળી શકે છે પાછું ગરમ પાણીના જરાનું ઓરિજિનેશન આ જ છે જ્યારે અર્થક્વેક થાય કે પછી નીચેના પોરસ રોકમાં જે પ્રકાર જગ્યા મળે એ પ્રમાણે આ પાણી બહાર નીકળે રાઈટ અને પછી એમાં હાઇડ્રોજન સલ્ફાઇડ હોય એમાં અમુક જાતના થર્મોફાઇલ્સ થ્રાઇવ થાય છે અને બીજા જાતના જે છે સાયનો બેક્ટેરિયા દે કેન યુઝ લાઇટ સનલાઇટ ઓકે પ્રકાશ સંશ્લેષણ કરીને જીવી શકે છે એટલે જ્યાં પડછાયો હોય ત્યાં આ ટાઈપના હાઇડ્રોજન સલ્ફાઇડવાળા ગેસવાળા વધારે હશે અને જ્યાં એક્ટિવ લાઇટ મળતી હોય ત્યાં પોસિબલી આ સનલાઇટવાળા વધારે થ્રાઇવ થાય છે અને આ છે વ્હાઈટ હોય ને ના આ વ્હાઈટ જે તને દેખાય છે એ બધી એ બેક્ટેરિયા મરેલા છે અને એ ખરેખર એ ચૂનાના પથ્થરના આ બધા ડિપોઝિટ્સ થાય છે અને એના ઉપર બેક્ટેરિયલ મેટ ક્રિએટ થાય છે જ્યાં સુધી એને પાણી મળે છે ત્યાં સુધીમાં ઓગળેલો સલ્ફર શું કે હાઇડ્રોજન સલ્ફાઇડ મળે છે કે એટલીસ્ટ એને પાણી જોઈએ જીવવા માટે ખબર નહીં કઈ રીતે તો ત્યાં એ થ્રાઇવ થાય છે અને નહીં તો પછી મરીને આવા બેક્ટેરિયલ મેટ વ્હાઇટ થઈ જાય છે ડ્રાય આઉટ થઈ જાય છે અને અહીંયા જે ઓપેલેસન્સ કલર દેખાય છે અહીંયા છીપલા જેવો કે અહીંયા મેઘધનુષ જેવો હા એ બધા બીકોઝ ઓફ ધ બેક્ટેરિયલ મેટ જે ક્રિએટ થઈ જાય એને લીધે કલર છે gases not necessarily are steam due to high heat. It could be that dissolved gases when come out in low pressure they would just evaporate. Okay, આ છે મેમોથ hot springs at Yellowstone National Park. Living mats, living dynamics અહીંયા રાઈટ એટલે નેક્સ્ટ ટાઈમ અમે આવશું ત્યારે નહીં હોય બધું પોસિબલી કંઈક નવું આવી ગયું છે આજુબાજુમાં